ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ મહુડી તીર્થમાં શ્રદ્ધાનું ઘોડાપૂર જાણે કે ઉમટી પડ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મંદિરમાં કાળી ચૌદસની પૂજા વિધિનું વિશેષ મહત્વ રહેલું છે। કાળી ચૌદસના દિવસે વરખ અને કેસર પૂજાનું મહત્વ છે। મંદિરમાં વહેલી સવારે પ્રક્ષાલ વિધિ કરવામાં આવી। મંદિર પરિસર બહાર લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો। દર્શનાર્થે શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી। આવીએ છીએ। દાદાનો એટલો બધો પ્રતાપ છે, દાદાની એટલી બધી ભક્તિ કરવાનો અહીંયા આનંદ આવે છે। વર્ષમાં એક જ વખત પ્રસંગ આવતો હોય છે, જે દિવસે દાદાનું સ્વરૂપ જોવા મળતું હોય છે અને એ પછી બધી વિધિ વિધાનો જોવા મળતા હોય છે, યજ્ઞ થતો હોય છે। એટલે આનો લાવો અને આને જોવો માણવો બહુ અમૂલ્ય અને અલભ્ય છે। અને અમે લોકો છેલ્લા 36 વર્ષથી લાવે છે। હમણાં લાવનાર વ્યક્તિ અજયભાઈ દોશી કરીને છે, બિપિનભાઈ દોશી, અહીંયા મિલનભાઈ શાહ અમારા મિત્ર છે, અનિલભાઈ શાહ અમારા મિત્ર છે, એવા ઘણા અમારા મિત્ર છે। આ સ્થળ અગર તમે માનો તો ખૂબ અમૂલ્ય અને અંગ છે, જેની મહિમા તમે કોઈ બી ગમે તેવી મનથી અગર અહીંયા બાધા રાખો એ ભળે છે।